આદિત્ય બિરલા ફેશન પર અહીં જુઓ 6.5% ઉછાળો આજે આપણે આવતો જોવા મળી રહ્યો છે અને શું કારણો બન્યા છે આજે આ ઉછાળાની એની વિગત સાથે સહયોગી તૃપ્તિ કપૂરિયા આપણી સાથે જોડાયા છે। જે તૃપ્તિ જણાવો ખાસ કરીને ABFRL શું તેજીના કારણો બની રહ્યા છે આજે ખાસ? આજે આપણે જોઈ રહ્યા છે કે જે ખરાબ માર્કેટમાં આજે આ એક એવું કાઉન્ટર છે જ્યાં આપણને લગભગ 7%ની સારી એવી તેજી અહીંયા જોવા મળી રહી છે। ઓવરઓલ અગર પરફોર્મન્સની વાત કરશો તો એક મહિનામાં આ કાઉન્ટરમાં કોઈ મોટા પરફોર્મન્સ આપણને જોવા નથી મળ્યા, પણ આજે એક પોઝિટિવિટીને કારણે કરીને આ કાઉન્ટર અહીંયા આપણને આવતું જોવા મળી રહ્યું છે તેજી સાથે। હવે તેજીના કારણ શું છે? તો મુખ્ય કારણ એ છે કે કંપની જે છે તે પોતાના પેન્ટાલુન બિઝનેસની ગ્રોથમાં તેજીની તેઓ હવે અપેક્ષા રાખી રહ્યા છે। સાથે સ્કેલ વધારવા માટે તેઓ પેન્ટાલુન સ્ટોર ફોર્મેટ છે તેને પણ તેઓ અપગ્રેડ કરી રહ્યા છે। સાથે ડીમર્જર બાદ ખાસ કરીને TCNC અને લક્ઝરી રિટેલ્સ બિઝનેસ છે તેનો એક હિસ્સો પણ અહીંયા જોવા મળી શકે છે। આવનારા સમયમાં એક અલગ હિસ્સો અહીંયા જોવા મળશે। એટલું જ નહીં, કંપનીએ એક વિશ્વાસ દર્શાવ્યો છે। તેમનું કહેવું છે કે જે ખોટવાળી યુનિટ જે છે તેનું FY21 સુધીમાં બ્રેક ઇવન થવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। એટલે કે પોઝિટિવ ગ્રોથની અપેક્ષા જે છે તે આવનારા સમય માટે કંપની મેનેજમેન્ટ જે છે તે અહીંયા આપણે રાખતી જોવા મળી રહી છે। તે સાથે Q1 પરિણામ અપડેટની પણ અગર જો વાત કરશો તો ખાસ કરીને એથેનિક્સ બિઝનેસ જે છે તેની રેવન્યુમાં વાર્ષિક ધોરણે આપણને 25%નો અહીંયા ગ્રોથ જોવા મળ્યો છે અને FY27માં પણ 75થી 100 નવા સ્ટોર્સ ખોલવાની કંપની જે હવે જે છે તે અહીંયા તૈયારી કરી રહી છે। સાથે ઓનલાઈન સેલ્સમાં પણ એક સારો ગ્રોથ જોવા મળ્યો છે અને લગભગ 31%નો ગ્રોથ જે છે એ આપણને નોંધાતો જોવા મળ્યો છે। એટલે ડેફિનેટલી મેનેજમેન્ટ જે છે તે ખૂબ જ એક પોઝિટિવ ગ્રોથની અપેક્ષા આવનારા સમયમાં રાખી રહ્યા છે। તે જે અપેક્ષાના આધાર પર જ આજે આપણને આ કાઉન્ટરમાં સારી એવી તેજી જે છે ઓવરઓલ અહીંયા જોવા મળી રહી છે। એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી આ બધી અપેક્ષાઓને કારણે આજે એક તેજી જોવા મળી રહી છે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું। આભાર તૃપ્તિ અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। ખાસ કરીને કિરણજી તમારી પાસે આવીશ, કારણ કે જુઓ ABFRL જ્યારથી આદિત્ય બિરલા ફેશન લાઇફસ્ટાઇલનું આમાંથી ડીમર્જર થયું છે ત્યારથી સ્ટોકની અંદર જે ઘટાડો આવ્યો છે એ હજી સુધી પૂરો આપણને થતો દેખાય અને ત્યારબાદ સ્ટોક એક બહુ લાંબા કન્સોલિડેશનમાં ચાલી રહ્યો છે। બીજી તરફ અહીંયા પણ તમે ખાસ કરીને જોશો તો 80ના લેવલ પાસે એને ખાસું એવું રેઝિસ્ટન્સ નડતું દેખાયું હતું। આજે ફરી પાછું એની ઉપર નીકળવાનો પ્રયાસ એક કર્યો છે કાઉન્ટરે। લાગે છે તમને અહીંયા કોઈ એક મોટા ઉછાળાની અપેક્ષા છે કે પછી આ કાઉન્ટરથી અત્યારે થોડુંક દૂર રહેવાની જ સલાહ આપશો? FRL યા તો બિરલા ફેશનની વાત કરીએ તો જે રીતે તમે કીધું કે મોટું કન્સોલિડેશન પેટર્ન જરૂરથી કહી શકાય છે, કારણ કે તમે જોશો તો જૂન મહિનાથી આ સ્ટોક એક સાઇડવેઝ હતો, હવે 20 દિવસ અને 50 દિવસથી મૂવીની આવે ઉપર વિથ વોલ્યુમ અહીંયા આપણને આવતા દેખાઈ રહ્યો છે। તો ચોક્કસ જ આદિત્ય બિરલા ફેશન કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરીને જવો જોઈએ। આફ્ટર ડીમર્જર આ પહેલી વખત એને એક મોટું બ્રેકઆઉટ અહીંયા આપણને દેખાડી રહ્યું છે। તો 80-81ની આજુબાજુ અત્યારે સ્ટોક ચાલી રહ્યો છે। કરંટ માર્કેટ પ્રાઇસથી તમે લોંગ કરો, એક પોઝિશનલ સ્ટોપ લોસ જે આપણે મેન્ટેન કરવાનો છે 75 નો મેન્ટેન કરવાનો, તો 75 ના સ્ટોપ લોસની સાથે ABFRL ચોક્કસ જ બાય કરવું જોઈએ અને ઉપરમાં કશે ને કશે ધ્યાન રાખવું જોઈએ કે 90 થી લઈ 95 સુધીના ટાર્ગેટ્સ અહીંયા આવી શકે એમ છે। તો ચોક્કસ જ લોંગ કરી જવાની સલાહ રહેશે। ઓકે, તો લોંગ કરીને ચાલવાની સલાહ ખાસ અહીંયા બનતી દેખાઈ રહી છે AB ફેશન એન્ડ રિટેલ માટે। સ્ટોપ લોસ જે તમારે ધ્યાનમાં રાખવાનો છે 75નો છે અને ટાર્ગેટની જો વાત કરી લઈએ તો 90 થી 95 સુધીના લેવલ્સ આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે। તો વ્યૂ પોઝિટિવ છે ABFRL, ખરીદારી કરીને ચાલી શકો છો, પણ એ સાથે જ